ઉઠ હવે. બપોર થઈ ગયા, આમ જો ને આ તડકો આવ્યો. એ છોરા, હા આ ઉઠ હવે. આ 5 મિનિટ હોવા દો ને ખાલી. અરે આ દો હવે ગયા, આમ જો ને. 5 મિનિટ હું 5 મિનિટ આ તડકો આવ્યો. એ ઉઠે. ઉઠ ને આ દો હવે ગયા. હા 10 વાગી ગયા. આ તારા ભાઈબંધ દોસ્તાર જો ડેલી હું 3 વખત તો બોલાવા આવ્યા. અને આમ જો આજ ઉત્તરાયણનો દિવસ છે, દાનપુણ કરવાનું હોય. તારે કઈ ખબર નથી પડે, આખી રાત મોબાઈલમાં મોજ કરે. મારે તો પતંગ ચગાવવાની છે. અરે હમણાં લઈ આવું બા મને. અને આમ જો. 10 વાગી ગયા. કઈ દાનપુણ કરવાનું, ચીકીના લાડુ લ્યાય, મમરા લાડુ લ્યાય અને બધું તું અને ગાયોને લીલું નાખવાનું છે બેટા. હાલો હું લઈ આવું હાલ બધું. લઈ આવ જા. જલ્દી હાલો રોટલી કરી નાખી. 2-3 દી થઈ ગયા, મેં મારા ભાઈને એક ફોન નથી કર્યો. લાવ આજ તો મારા ભાઈને હું ફોન કરું, વાત તો કરું કે બા હું કરે, ઈ હું કરે છે ઉત્તરાયણમાં. હાલો હેલો ભાઈ, હું કરસ તું? બસ કાઈ નહીં. તમે કેમ છો? બસ મજા. તને કેમ છે? હુંય મજામાં. બસ ઘરે કેમ છે તમારે બને પિલાને બધા? બધાય મજામાં. હું શું કહું, બા શું કરે છે? બા બાપુજી બેય મજામાં. હું શું કહું? હા બોલ ને ભાઈ. હું હર વર્ષે ગોંડલ ઉત્તરાયણ કરું છું ને તો આ વખતે મને એવું થયું કે હું લાવને ધોરાજી કરું, રસ્તામાં થોડીક વાર આવું. અરે ભાઈ, એ તો હારા મારી વાત છે, તો તું આવી જ છે. આપણે બેનભાઈ હારે ઉત્તરાયણ કરશે. હા, તો આવ્યો હું, હાલો. હું તો એટલી ખુશ છું કે વાત જ પૂછો. ઈ બાને મારે ત્યાં જાવું ઈ નહીં. તમને શું થયું? અહીંયા હું લેવા આવ્યા? આપણા કોણ તારો ભાઈ અહીં આવે? મારો ભાઈ હર વખતે ઉત્તરાયણ કરવા મને ત્યાં તેડાવે. આ વખતે મારો ભાઈ મારી હારે ઉત્તરાયણ કરવા અહીંયા આવશે. આપણા દિવસની શરૂઆતમાં જ મોટું ટેન્શન આવે. શેનું ટેન્શન? આ તો હારો દિવસ કહેવાય. મારો ભાઈ ઉત્તરાયણ કરવા આવે એમાં હું? ના ના એ તો કાઈ નહીં. હાલો હવે કાઈ લેવાનું હોય તો હું જાઉં તમારું છું. મોઢું કેમ આવડામાંથી આવડું થઈ ગયું? ના એ તો એમાં એવું છે, આમ થોડુંક આમ પેટમાં ઓલું હતું ને એટલે હવે કાઈ લેવાનું છે. પેટમાં દુખે છે કે બીજી કઈ તકલીફ છે? ના ના બીજી મને કાઈ તકલીફ નથી. આ તો કાઈ કઈ વાંધો નહીં, લેવાનું તો ઘણુંય છે. મારો ભાઈ આવે છે ને એટલે શ્રીખંડ, પૂરી, હું એવું બધું બનાવીશ એટલે તમે શ્રીખંડ લઈ આવજો, ખમણ લઈ આવજો અને મારા ભાઈ માટે પાકા દોરો લેતા આવજો. અને હા, એ તો હું કહેતા ભૂલી જ ગઈ, ચીકી, તલના લાડવા બધું 250 ન લાવતા, 500 કિલો લાવજો. આ પણ તારો ભાઈ અહીંયા ખાવા સિવાય કઈ ધંધો નહીં કરે. અહીંયા આવે આવ્યા પછી એ તો તમે એક લાડવો ખાવ, મારો ભાઈ થોડો એક લાડવો ખાય. મારા ભાઈનું કોટી હોય તો 10 લાડવા ખાય. એક નહીં 50 લાડવા ખાઈ જાય. મને એની ખબર છે. આ ખાવા સિવાય બીજો કઈ નહીં ધંધો કરે. તો એ ખાઈ જાય તો હું છે તમારે મારા ભાઈને કઈ નહીં કહેવાનું હો. હવે કાઈ નહીં. હાલો જાતું કરતી હવે. લેતા આવજો. હાલો હાલો. મારો ભાઈ આવશે, બહુ હારે મજા આવશે પતંગ ચગાવવાની. આ દર વખતે હે ને આ શીતલ ન્યા જઈ છે ઉત્તરાયણ કરવા ને આ વખતે ઓલો અહીંયા આવે. આ ખાવા સિવાય બીજો કઈ ધંધો નહીં કરે. હજી તો શરૂઆતમાં જ મોટું ટેન્શન આવી ગયું. કોણ જાણે આગળ જતા હોય કોણ શું થાય. લાગે આ બરબાદ થવા નહીં. હમણાં જોયું ફર્યું, આવા જોઈને આવે છે. જો તો કોણ છે હાથી જેવો? એ આમાય હું લેવા આવ્યા તમે? મારા બેનને ઘરે રોકાવા આવ્યો. લે રોકાવા આવ્યા કે થામા નાખવા આવ્યા? મારા બેન ઘરે રોકાવું નહીં. મારા બધું સામાન આમાં જો, આમાં ઘોડા, આમાં મોજા, આમાં કપડા, આ સ્વેટર અને મશીન તો બનેવીલા લઈ દેશે. હા આ તો ખજાનો છે ને. આ બેતો થા. આજે ને મારું ભરી નાખ્યું, હાવ ભરી નાખ્યું. આખો દી પોતા માન. લે તમે પાછા કાં આવ્યા? આ પણ ઓલો તારો ભાઈ આવ્યો હોય મને લાગે એવું. તો હજી તમે લેવા જ નથી ગયા? પણ લેવા ક્યાંથી જવા? જો તમને મુસીબત આવી અહીંયા. શું મુસીબત. કોને મુસીબત કરી? મારા ભાઈને કઈ નહીં કહેવાનું હો. ના ના અરે એમાં એવું નથી. આ જાતો કોને ને તારો ભાઈ આવ્યો. તો ઈ તો હારી જ વાત છે. મારો ભાઈ તો હવે લઈ આવો ને કેની વાત છે? મારો ભાઈ કે લે હાથ દે છે. જાવ ને જાવ હોય તો લેવા. એને બાજુ ખોટું લાગી જાય ને કે આ જગ્યાએ મને જોઈને ભાગી ગયા. હા તો કઈ વાંધો નહીં, જાવ ત્યાં જઈને ઊભા ઊભા વાત કરો. જાવ મળી લ્યો મારા ભાઈને. મને શાંતિથી બેહવા. હજી લગી કામ ઊભા છો? ભલે મારો ભાઈ આવ્યો, જાવ ને
બધું રાઈડું નાખ મને જાઉં છું. કેમ છો બનેવી લાલ? અરે અત્યાર સુધી મોજમાં નતો ભાઈ. તું આવ્યો ને ભાઈ મારી તબિયત હાવ બગડી ગઈ. હું તમે સારી નથી? ના બગડી ગઈ. અત્યાર સુધી હારી જ હતી. હાલો કાંઈ વાંધો નહીં. હાલો મારી બેનને મળો. કેમ છો બેન? લે ભાઈ કેમ કે હાથ લે તું ઉત્તરાયણ કરવા આવ્યો હા આ આટલા બધા ઠેલામાં હું લઈ આવ્યો તું? હું અહીંયા રોકાવાનો જ લે. કેટલા દી મહિનાનું કરીને તો આવ્યો છું. હે કાઈ વાંધો ને તું તાર બનાવીને ક્યાં વાંધો છે એક હું 2 મહિના રોકાણ તું તારે હા. હું કહું છું તારે હું ખાવું છે ઈ કે ઈ બનાવી નાખે માર હાવ કાંઈ ખારું મસ્ત આમ ખાવાની ઈચ્છા થઈ એમ ઊંધી હે ને ઊંધી કાંઈ ખારું. તો કાઈ વાંધો ને હમણાં જો મેં ખમણ મંગાવ્યા છે શ્રીખંડ મંગાવ્યું છે પૂરી બનાવવાની છું તારા માટે લાડવા મંગાવ્યા છે ચીકી મંગાવી અને કેવો માંજો પાયેલો તો દોરો લઈ આવી છું તાર માટે લે હાલ હું મારે હોમે લઈ જ ગયો છું. ઉતાવળમાં નીકળ્યો તો મને હતું કે પછી તારે કઈ લેવાનું હોય તાર બંનેવી બધુંય લઈ આવશે તાર માટે ચિંતા કરમાં હારું હારું. ભાઈ તારે ભણવાનું કેવું હાલે ઈ તો આયેલા રાખ. હમણાં રજા જેવું જ છે ને. હા ઈ તો આ કોરોનાના કારણે રજા છે પણ તું ભણજે હો હા બીજું કઈ નહીં લે તમે આવી ગયા આમાં હું લેવા આ ભાઈ કીધું તું લઈ આવ્યો. માંડવી પાક ને આ લાડ પણ હું શું કહું હા ચાઇનાનો દોરો ન લેવા એ ચાઇનાનો દોરો છે ને આમ નહીં લઈ આવું. કેમ અરે ઈ યાર એનાથી કેટલું નુકસાન થાય ખબર છે તને? આ પક્ષીઓની પાખો કપાઈ જાય છે બરાબર. એના બચ્ચાના ત્યાં રાહ જોતા હોય બરાબર મારા પાને. તો એવું તું સહન કરી એક તું મને ક્યાં ઈ વાત સાચી હો અને કોકને વાગી જાય તો પછી તો હું કહું કઈ વાંધો નહીં ગમે ઈ સારો હોય ને એવો દોરો મારમાં લઈ આવ એવું છે તો કલર બોલ ખાલી. કલર હું કહું બ્લુ કલર મને બહુ ગમે લેતા આવજો જો મારી ટી-શર્ટ માં બ્લુ કલર છે એટલે એવું છે. આ તો હમણાં 10 જ મિનિટમાં છે ને તારો ચાઇના ઓલો દોરો આવી જાય હે ટૂંકમાં સાદો. ચાઇનાનો નહીં ના ચાઇનાનો નહીં આપણે પણ ચાઇના જેવો બીજો હોય એવો લેવજો આ તે યાર મગજમાં મને ચાઇનાનો દોરો નાખી દીધો હે. કાઈ વાંધો નહીં જે લઈ આવો લઈ આવજો હું ને મારો ભાઈ ધાબા ઉપર જાય છે તમે દોરો ને પતંગ લઈને ઉપર આવી જાજો હાલો, વાંધો સમજી નહીં. ગયા હાલ ભાઈ આ તું આપણે આને મૂકી કઈ દેજો જો ખાય ઓછું. ઈ તો ખાય એક કેવો મારો ભાઈ મારા ભાઈને કઈ નહીં ભાઈ બધાય ગમે ઈ કયો તારે તમે તમારે ખાઈને મજા કરવાની હાલ આપણે ધાબે જઈએ હાલ ભાઈ હાલ હવે મોડું થઈ ગયું છે બધાય પતંગ ચગાવવા માંડ્યા તારી વાટે બપોર થઈ ગઈ તડકો ને ક્યાં ભાઈગો? અરે ઉપર જવું વગર શું પણ મારી ઘરવાળી એને ઉપર જઈએ પતંગ ચગાવી અમારે. આ પતંગ વાળીનો થામા આમ દાનપુણ કરવાનું આ કે નથી હા એ તો બરાબર. આ તો હા પેલા બેટા કરવાનું હોય હાલો હાલો. હાલ આ જાય હું લીન લઈ લો હાલે આમ ગાયું લીલું નાખ્યા આયા ગાયો ક્યાં દેખાય આમ છે ગોવિંદરે એવું હે. આને કાઈ ખબર જ નથી પડતી આ રે અહીંયા ગાય જો. હાલ શીખો કાંઈ શીખો ધરમ કરતા બા ધ્યાન રાખજો. તો આમ એક આમનો આલજે આ તમે ધ્યાન રાખજો બા પણ. અરે મારું હું ધ્યાન રાખી તું તારું ધ્યાન રાખ અને આ છોકરાને લાણી દેવાની છે જાયલા બેલીએ હવે કેટલી વાર છે હવે? કા તારે હું ઉતાવળ છે અરે મારી ઘરવાળી ઉપર ચડીએ મારે પતંગ તારી ચગાવી હે. ઘરવાળી તો નવરી છે હાયલા હાલે હાલે મિતુ હાલે હાલે ચિંટુ આમ તો ગઈ ગયો. હાલે દીપુ હાલો હાલે મોનિકા હાલે કમલ હાલે ગોવાળિયા હાલે હાલે દીપુ હાલો આવી ગયો હાલો દીધા હોય ને વહી જવાનું હાલે બીજી મોજ કરો આ કમલીના રાજમાં મોજ કરો આ બા હવે કેટલી વાર હે પતંગ એ મારી ઘરવાળી યાર ઉપર રાહ જોવે. રે આ તો મારું માથું દુખાડ્યું આને હાવ અરે એ મારી વાટ જોઈને બેઠી પતંગ કરી હાલ હવે હજી દેવાની બાકી છે હજી શેરીમાં જવાનું નથી તને તમને નો ખબર પડે બા ઉપર કોક બીજા એને પેટ લડાવતી હશે. ના ભાઈ ના એવું ના હોય